દર્શક મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ઘરે દ્વારા ખેડૂત નોંધણી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ લાઈવ પ્રક્રિયા વિગતે જોવા જઈ રહ્યા છીએ. માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન અને સરકારશ્રી દ્વારા સમયાંતરે જાહેર થતી વિવિધ સબસિડી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી નવી યોજના ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, તેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તરત તમારા મોબાઈલમાં મળી રહે. વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓ સુધી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ખેડૂત નોંધણી માટે જરૂરી દસ્તાવેજ. તો દર્શક મિત્રો, ઘરે બેઠા બેઠા મોબાઈલથી ખેડૂત નોંધણી કરવા માટે તમારી પાસે નીચેની માહિતી હોવી જરૂરી છે, જેની અંદર જમીનના તમામ સર્વે નંબરની માહિતી, ખેડૂતનું આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર. હવે વેબસાઇટ ઉપર કેવી રીતે જવું? હવે આપણે ખેડૂત નોંધણીની લાઈવ પ્રક્રિયા જોઈએ. સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ અથવા મોઝિલા ફાયરફોક્સ ખોલો. તેની અંદર સર્ચમાં લખો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. ધ્યાન રાખજો કે હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આ રાજ્યમાં નોંધણી ચાલુ છે, એટલે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પર જ ક્લિક કરવું. આ રજિસ્ટરની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે. હવે નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું? તો વેબસાઇટ ખુલ્યા બાદ ફાર્મર વિકલ્પ પર ક્લિક કરો. ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરો. હવે 12 અંકનો આધાર કાર્ડ તે નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. આધાર સાથે લિંક મોબાઈલમાં 6 અંકનો ઓટીપી આવશે, એને દાખલ કરો અને વેરીફાઈ કરો. હવે તમારી કેવાયસી વિગતો દેખાય છે. હવે મોબાઈલ નંબર અને પાસવર્ડ સેટ કરવાનો છે. તો 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા મોબાઈલ નંબર વેરીફાઈ કરો. હવે એક નવો પાસવર્ડ સેટ કરો. પાસવર્ડ એવો રાખો કે તમને યાદ રહે. દાખલા તરીકે ખોડાભાઈ અધરવેટ 1122, જે આપણને યાદ રહી શકે. તમારું નામ, અધરવેટ અને પાછો 4 આંકડા. હવે કન્ફર્મ પાસવર્ડમાં એ જ પાસવર્ડ ફરી લખો નીચે. પછી ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરો. આટલું કરવાથી આપણું એકાઉન્ટ સફળતાપૂર્વક એક્ટિવ થઈ જશે. ફરી વખત લોગિન કરી અને ખેડૂત તરીકે નોંધણી કરો. ફરીથી હોમ પેજ પર આવી જાઓ. ફરી વખત મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખો. હવે બાજુમાં દેખાતો કેપ્ચર કોડ લખીને લોગિન કરો. ત્યાર પછી રજિસ્ટર અને ફાર્મર એની ઉપર ક્લિક કરો. હવે એની અંદર જમીનની વિગતો કેવી રીતે ઉમેરવી? તો પહેલાં નીચેની માહિતી ભરો. ત્યાં તમને તમારી જાતિ કેટેગરી પસંદ કરવાનું કહેવામાં આવશે. ત્યાં એસસી, એસટી, ઓબીસી, જનરલ તમે જે કાંઈ હોય તે પસંદ કરો. લેન્ડ ઓનરશિપ ડિટેલમાં ઓનર પસંદ કરો. ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મરી પસંદ કરો. ટેક્સ લેન્ડ ડિટેલમાં જિલ્લો, પછી તાલુકો અને પછી ગામ પસંદ કરો. હવે તમારો સર્વર નંબર લખીને સબમિટ કરો. તમારા નામે જેટલા સર્વર નંબર હશે તે બધા દેખાશે. તમારો સર્વે નંબર પર પસંદ કરીને સબમિટ કરો. હવે મહત્વપૂર્ણ નોંધ મિત્રો, જો તમારી
જમીન અલગ અલગ ગામ અથવા તાલુકામાં હોય તો પહેલાં એક ગામની જમીન એડ કરો. એ એપ્રુવ આવ્યા બાદ બીજી જમીન એડ કરી શકશો. એક સાથે બધું નહીં થઈ શકે. અલગ અલગ જમીન માટે અલગ અલગ વખત લોગિન કરવું પડશે. પછી વેરિફિકેશન અને ઈ સાઇન કરો. વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરો. ત્યાં તમને ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં રેવન્યુ પસંદ કરો. ફાર્મર કોન્ટેસ્ટ પર ટિક કરો અને પછી સેવ કરો. હવે પ્રોસેસ ટુ ઈ સિંક પર ક્લિક કરો. આધાર નંબર નાખીને ઓટીપી દ્વારા ઈ સિંક કરો. હવે મિત્રો આ નોંધણી સંપૂર્ણ થઈ ગઈ છે. હવે તમારું ખેડૂત નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. તમને ફાર્મર એનરોલમેન્ટ આઈડી મળશે અને તે તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા પણ આવશે. હવે આમાંથી પીડીએફ ડાઉનલોડ કરીને સાચવી રાખજો. આ પીડીએફ ભવિષ્યમાં તમારી સરકારી યોજનાઓ માટે ખૂબ ઉપયોગી રહેશે. મિત્રો, અંતિમ શબ્દોમાં કહું તો આ રીતે તમે ઘરે બેઠા બેઠા મોબાઈલથી ખેડૂત નોંધણી કરી શકો છો. વિડીયો શરૂ રાખી અને બીજા ફોનમાં તમે સ્ટેપ બાય સ્ટેપ અનુસરી શકો છો. આવા વધુ ઉપયોગી અને મહત્વપૂર્ણ વિડીયો મેળવવા માટે અમારી ખેડૂત મિત્ર ચેનલ એટલે કે નવી યોજના સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અમે તમને જવાબ આપશું. જય કિસાન. આભાર મિત્રો.